देवदंबा आसाम मूर्तिनां निर्माणविधो अग्निपदपन तावरण अवदान दोषो परिहारार्थम अमृतानं पूर्ण प्राणप्रतिष्ठान चढ़े जलमुखी देवानो प्रभु તમારી પેલું થાળી છે ને નીચે એ સાઈડ માં લીધો અને આ ભગવાન વાળી થાળી છે એ ભગવાન વાળી થાળી તમારી પાસે છે અને સૌપ્રથમ મૂર્તિઓમાં પ્રાણ પૂરવાના प्राण जीव અને તત્વ પૂરવાના છે કારણ કે જ્યાં સુધી મૂર્તિમાં પ્રાણ ન હોય જીવ ન હોય તત્વ ન હોય ત્યાં સુધી મૂર્તિ પૂજવા લાયક ગણાય નહીં એટલે દરેક મૂર્તિમાં પ્રાણ પૂરવાનો પછી આપણે દરેક મૂર્તિને વિભાજિત કરી અને દરેક જણને આપીને આપણે ભગવાનની પૂજા કરીશું બરાબર ત્યાંથી પંચામૃત તમારી પાસે આવેલું છે તો પંચામૃતમાંથી ચમચી ભરવાની અને દરેક મૂર્તિમાં થોડું કરીને પંચામૃત તમારે અર્પણ કરવાનું અને બે પંચામૃત ચડાવીને પાછળ તમારે જલ ચડાવવાનું બરાબર हरि ओम ओम प्राणदा अपानदा ध्यानदा जोगा परिभोगा अन्याश्च अर्थगमनि दया भावनो अन्यतयो जीवो भव अग्नि वैश्वानरो वग्नि दिति होत्रो धनगाय मतया दुःखे अग्नि वैश्वानरो वग्नि दिति होत्रो धनगाय मतया दुःखे अग्नि वैश्वानरो वग्नि दिति होत्रो धनगाय मतया दुःखे तस्मै चमची पंचामृत નો મૂક્યું અને જમણાથી તમે પાણીની ચમચી પકડી રાખો ઓમ અસ્ય પ્રાણ પ્રતિષ્ઠામન વસ્ય પ્રાણ પ્રાસત્યામ બીજમ શક્તિ ઓમ નમઃ સામુદ્રામ પ્રાણ પ્રતિષ્ઠાપને વિનિયોગ થાળીમાં જળ મૂકી દો ચમચી પાછી બરાબર એથી આવો દરેક મૂર્તિનો પ્રાણ પોતા હવે ભાવ કરી આપવાનો ઓમ આમ હ્રીમ ક્રોમ યમ દ્રમ નમ મમ શમ હ્રીમ ઓમ આમ હ્રીમ ક્રોમ આસા મૂર્તિના પ્રાણાહિ પ્રાણઃ आम हरि क्रोम यम रम लम मम शम हरि ओम आम हरि क्रोम आसा मुद्रा जीवनमा पवित्रोमा सर्वावस्थांग गोपिकाय स्मरे पुंडरीकाक्षं सदायाभ्यन्तरस्त्रीः सर्वं वर्धकामस्तु नामं पुंडरीकाक्षाय नमो नमः दरेक जने हाथમાં પુષ્પની પાંખડીને કોકણાવાળાને ભગવાન દક્ષિણ દિશાના માલિક ભગવાન ભૈરવજીને પ્રાર્થના કરી આપવાની ઓમ દેવ્યરાજ સેવ્યમાન પાવનાંગિ પંકજ જ્ઞાન યજ્ઞ સુદ્રમેન્દ્ર શેખરં કૃપાકરં નારદાદેવ ગ્રંથ વંદિતં દિગંબર काशिकाबलादिनाथ कारवैरवं निष्ठाय नमः उत्तराय नमः सर्वं करवानो ओम देवी तीर्थानि प्रदर्शकासानि गंगिनाः एकादुनात्रयोजने वदनमामि नमस्तीलाय कैसेय भगवद्गीताय मूर्ख भगवान अर्पण કરીવાન જ્ઞાનીય સમર્પયામિ નમસ્કરોમે હવે જે ભાઈઓ ખરા ને એમની પાણી ચમચી મૂક્યો ભાઈઓ એટલા એને ખાલી પાણી ચમચી પકડવાની અને ભાઈઓએ તમારી પાસે એક અડધો